ગુજરાતમાં ભારે કમોસમી વરસાદ અને વરસાદમાં એક દિવસ બે દિવસ ને બદલે ચોમાસા જેટલી હદની તીવ્રતાથી કમોસમી વરસાદ પડ્યો અને એના કારણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારની અંદર જેટલું વાવેતર હતું મોટા ભાગનો પાક એમનો નાશ પામ્યો. ખેતરમાં હતો પાક આવી ગયો તો લણવાનો સમય હતો એ પણ નાશ પામ્યો અને જે વાવેતર હતું એનું પણ સંપૂર્ણપણે નાશ થયો. સરકારની સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર રજૂઆત, કિસાન યાત્રા અને ત્યારબાદની જન આક્રોશ યાત્રા અને કોંગ્રેસ પક્ષ સહિતના રાજ્યની અંદરની આક્રમક રજૂઆત બાદ સરકારને ના છૂટકે એ વાત તો સ્વીકાર કરવો પડે કે 42 લાખ હેક્ટર જમીનમાં વાવેતરને નુકસાન થયું છે એવો પ્રાથમિક અંદાજ છે. સરકારે સર્વેના નામે ઠાગાઠૈયા કર્યા. વાલા દવલાની નીતિ એ ભાજપા સરકારની ઓળખ અને એની વચ્ચે ખેડૂત અને ખેતી અને ગામડું ભારે મુશ્કેલીમાં ધકેલાઈ ગયા. ગુજરાતના ખેડૂતો પર પ્રતિ ખેડૂત 1,55,000 નો દેવા નીચે દબાયેલો ગુજરાતનો ખેડૂત અને આ ખેડૂતની સ્થિતિ એટલી નાજુક થઈ ત્યારે સરકારે માત્ર 10,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. લાંબા સમય સુધી જાહેરાત પછી અમલીકરણ નહીં અને હવે સરકાર એમ કહે છે કે અમે આટલા કરોડ આપી દીધા, પણ અનેક વિસ્તારને અનેક તાલુકાઓની એમાંથી બાદબાકી કરીને અને 50% જે નુકસાન થયું હતું એ પણ હજી સુધી ખેડૂતોને નથી મળ્યું ને જેમને મળ્યું છે તેમને પણ નુકસાની સામે સાવ નજીવું વળતર મળ્યું છે. એક તરફ સરકાર એમ કે છે, ગુજરાત સરકાર એમના પ્રવક્તા મંત્રી કૃષિ મંત્રી કે 42 લાખ હેક્ટર માં વાવેતરને નુકસાન થયું છે. બીજી બાજુ કેન્દ્ર સરકારના તાજેતરની અંદર સંસદના પટલ ઉપર પૂછાયેલા એક પ્રશ્નની અંદર ગુજરાતમાં 1/4/2025 થી 3 ડિસેમ્બર 2025 સુધીમાં કેટલા વિસ્તારમાં નુકસાન થયું તેનો પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપેલો જે જવાબ છે એમાં ગુજરાતમાં 0 દેખાડે છે. હું પુનઃ એ વાત કહું છું, એક તરફ ગુજરાતની સરકાર અને આપ સૌના માધ્યમથી જોયું છે કે ખેડૂતો કેટલી તકલીફમાં મુકાણા, ભારે મુશ્કેલીમાં મુકાણા, બરબાદ થઈ ગયા. સરકાર જેટલું નુકસાન એની સામે 50%ની જ વાત કરી કે 42 લાખ હેક્ટરમાં, અને બીજી બાજુ કેન્દ્ર સરકારમાં સંસદના પટલ ઉપર જવાબ આપે છે કે 0 નુકસાની. આ સમયગાળો પણ મેં કીધો કે 1 એપ્રિલથી લઈને 3 ડિસેમ્બર સુધીમાં જ ગુજરાતમાં નુકસાન નથી. આંધ્રપ્રદેશ અને ઝારખંડની અંદર નુકસાન દેખાયું છે. કેટલા વિસ્તારમાં નુકસાન થયું આ કમનસીબી જો. ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રની અંદર ભાજપની સરકાર, ડબલ એન્જિનની સરકાર. જો સરકારે વાત કરી હોત, સરકારે 2020 ની અંદર જો દીર્ઘદ્રષ્ટિ રાખી હોત અને ખેડૂતો માટે સાચા અર્થમાં નીતિ ઘડી હોત તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ હોત. દેશના મોટા ભાગના રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, પણ ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી. અને એના પરિણામે ગુજરાતને જે મળવાપાત્ર વળતર હોય એટલે કે વાવેતરનું જેટલું નુકસાન એટલું વીમામાં મળે આપણને, એમાં પણ આપણે ન હોવાના કારણે આપણને એક પણ પ્રકારની આ લાભ મળવા પાત્ર થયો નથી. આ સરકારની, ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિનું વધુ એક આ ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ, સરકારે કીધું કે 2022માં ખેડૂતોની આવક બમણી કરશું, મોટા ઉપાડે વાત કરી અને આજે જોઈએ છીએ કે ખેડૂતની આવક બમણી થવાને બદલે એમનો ખર્ચ બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ. એના કારણે પણ ખેડૂત દેવાદાર થયો. ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે. પુનઃ એ વાતને દોહરાવીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે. ખેડૂતોને માટે આ જીવન મરણનો મુદ્દો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી
ખુલ્લા મન સાથે ખેડૂત લક્ષી, ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાતના ખેડૂતોને લાભ મળે એના માટે નીતિ લાગુ કરવામાં આવે અને સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફ ના જે નોર્મ્સ છે એ શરતોમાં પણ ખુલ્લું મન રાખીને ગુજરાતના ખેડૂતોને વિશેષ મદદ કરે તો જ ખેડૂત ખેતીને ગામડું બનશે. ધન્યવાદ. મનીષભાઈ,